બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સારો સૂચના કરેલ હોય બનાસકાંઠા એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા વામી ગામના પાટિયા નજીકની બ્રેઝા ગાડી નંબર GJ36L 0333માં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો ટીન નંગ 1453 કિંમત ₹1,44,961 રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹7,49,961ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ચાલક ઈસમ રમેશ સન ઓફ આસુરામ બિશ્નોઈવાળો નાસી જઈ ગુનો કરેલ હોય તથા તેની બાજુની સીટમાં બેઠેલ ઈસમ દિનેશકુમાર સન ઓફ લાઘુરામ નાઈ વાળો પકડાઈ ગયેલ હોય તેમજ સફેદ કેમ્પર ગાડીથી પાઇલોટિંગ કરનાર ઈસમ ગોપી ઉર્ફે ગોપાલ બાબુલાલ નાઈ તથા સુરેશ સન ઓફ ધોળારામ બિશ્નોઈ પવાર વાળાઓને પોલીસનો પીછો રોકવાનો પ્રયાસ કરી નાસી જઈ ગુનામાં એકબીજાઓને મદદગાર કરી ગુનો કરેલ હોય જે ચારેય ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે એલસીબી પોલીસને બાતમીના આધારે 7 લાખથી વધુનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરતા થરાદ પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી હોવાનું માલુમ પડી રહ્યું છે। જો કે 1 મહિના અગાઉ થરાદ પંથકમાં ક્યાંય દારૂ નથી મળતો તેવું એક ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારમાં પણ જણાવાયું હતું, પરંતુ દારૂ મળી આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થતાં પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઊભા થયા છે।